हर हर महादेव हर। जिंदगी में आप सफल होना चाहते हो तो दो बातें अपने दिमाग में याद रखना। जिंदगी में अगर आप सफल होना चाहते हो तो दो चीजें हमेशा याद रखना। पहली, कभी हार मत मानना। दूसरी, कभी हार मत मानना। तो नमस्कार मित्रों, आज फरीवार आपनी समक्ष उपस्थित थयो छुं। तो आवो આપણે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટની જે જાહેરાત આવી છે એ વિશે વધુ વિગતવાર સમજીએ। આરઆરબી રિક્રુટમેન્ટ તો પહેલું તે ઓપનિંગ ડેટ ઓફ ઓનલાઈન એપ્લિકેશન 9 તારીખથી શરૂ થઈ ગઈ છે। બરાબર, 9 તારીખથી શરૂ થઈ ગયું છે। તો 3 દિવસ જ થયા છે હજુ શરૂ થયાને, પણ હું તમારી સમક્ષ એ વસ્તુ લઈને આવ્યો છું। ઓપનિંગ ડેટ થઈ ગઈ છે, ક્લોઝિંગ ડેટ ફોર સબમિશન ઓનલાઈન એપ્લિકેશન છે। ઓફલાઈનના જમાના ગયા, ઓનલાઈન બધું ઓનલાઈન। તો એપ્લિકેશન એ ઓનલાઈન તમારે ફિલઅપ કરવાની છે અને લાસ્ટ ડેટ છે આવતા મહિનાની 8 તારીખ। બરાબર છે, તો 8 તારીખ સુધી તમે કરી શકશો। અને લાસ્ટ ડેટ ફોર એપ્લિકેશન ફી પેમેન્ટ, આમ તો જો કે તમે ઓનલાઈન કરશો ત્યારે ને ત્યારે ફીનો ઓપ્શન આવશે તો ત્યારે તમારે ભરી દેવાની છે। એન્ડ ડેટ ઓફ મોડિફિકેશન, આ વસ્તુ ખાસ યાદ રાખવાની જરૂર છે। તમને જો એવું થાય કે મેં કાંઈક ચેન્જ કર્યું છે અને હવે ક્યારે ચેન્જ કરીશ, તો એની માટે આરઆરબી એ ફેસિલિટી આપી છે। તમે ઓનલાઈન જે કાંઈ ડિટેલ્સ ભરી છે એમાં કાંઈ ચેન્જીસ જોતા હોય, બરાબર છે, તો ડેટ ઓફ મોડિફિકેશન 11/9 થી 20/9 આ થશે। બરાબર છે, 11/9 થી 20/9। તો આવો આપણે જોઈએ કઈ જાહેરાતની વાત છે। નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, જો જુદી ઓલ આરઆરબીઝ લખ્યું છે। રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ મુંબઈ, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અજમેર, તમારા ગુજરાત રાજ્યથી નજીકના જે રિક્રુટમેન્ટ બોર્ડ છે એની વાત કર્યો છું। બાકી તો ઘણા છે, બિલાસપુર છે ને આ છે, ચંડીગઢ છે ને એવા ઘણા છે। એ બધા જ આરઆરબી ના જેટલા રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ છે, જેમ કે અત્યારે હું જ તમને કહી દઉં, આપણું ગુજરાત છે એ મોટા ભાગે વેસ્ટર્ન રેલવે ની અંદર આવે છે। એરિયા જે છે એ વેસ્ટર્ન રેલવે ની અંદર આવે છે, બરાબર છે। નોર્ધન રેલવે ની અંદર અજમેર આવે છે, પણ એ વેસ્ટર્ન રેલવેમાં આવે છે। તો WR મીન્સ વેસ્ટર્ન રેલવે, એ વસ્તુ યાદ રાખી લેવાની છે ખાસ। તો એ છે 1/1/2026 તમારા 20 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ અને 1/1/2026 તમારા ઉંમર 40 થી વધેલી ન હોવી જોઈએ। આ એક જ જગ્યા એવી છે જેમાં 20 થી 40 છે, બાકી બધી જગ્યા તમે જોતી હશે તો એમાં 20 થી 35 હોય, 33 હોય। નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટની એક જ જગ્યા એવી છે કે જેમાં 20 થી 40 છે। આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો। અને ઇનિશિયલ પે 44,900, પહેલી જ વસ્તુ કહી દઉં, આ સેન્ટ્રલ ગવર્મેન્ટની જાહેરાત છે, આની અંદર કોઈ ફિક્સ પે નથી અને આ ઇનિશિયલ પે છે। આની ઉપર મોંઘવારી, HRA, સિટી એલાઉન્સ, આ બધી જ વસ્તુ, નર્સિંગ એલાઉન્સ, આ બધું જ ઉમેરાતા જે આવે એટલે રાઉન્ડ અબાઉટ માની લ્યો 80,000 ની વાત છે। 80,000 ની વાત છે। તમે જયારે પૈસાનો હિસાબ કરો છો ને, તો આ વસ્તુ હું તમને એટલે કહેવા માંગુ છું કે 80,000 એ સ્ટાર્ટિંગ 1 મે તમે જોઈનિંગ કરો, સિલેક્ટ થઈ ગયા અને જોઈનિંગ કરો તો પહેલા મહિનાના પગારની વાત કરું છું। તો કોણ ભરી શકે આ એપ્લિકેશન ફોર્મ? તો કે those who have completed only they can eligible to apply। બરાબર છે, ચૂઝ ઓનલી આ વન આરઆરબી, યાદ રાખજો, એક જ આરઆરબી પસંદ કરવાની છે। માનો કે તમે લિસ્ટ જોશો તેમાં લખ્યું હશે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ અમદાવાદ, તો અમદાવાદના અંડરમાં વેસ્ટર્ન રેલવે WR માં કોઈ ખાલી જગ્યા છે કે નહીં, NW નોર્ધન વેસ્ટર્ન રેલવે એવી કોઈ છે કે નહીં, તો એ બધી જ તમારે જોઈ લેવાની રહેશે। બરાબર છે। ક્રિએટ એન એકાઉન્ટ એન્ડ ઇન્ક્લુડ ઈમેલ આઈડી એન્ડ મોબાઈલ નંબર, આ બે વસ્તુ ખાસ તમારે જોશે। જો કે અત્યારના તો તમે ડિજિટલ જનરેશનના લોકો છો, આ બધી વસ્તુ હોય જ તે, પણ બે વસ્તુ એપ્લિકેશન ફોર્મની અંદર મેન્શન કરવાની। એન્ડ લાસ્ટ ડેટ ઓફ નોટિફિકેશન ઇઝ 20/9, મેં તમને કીધું એમ 11/9 થી 20/9 થશે। બરાબર છે। GNM and BSc both can apply, GNM and BSc। હવે
આમાં પણ એજ રિલેક્સેશન છે, બરાબર છે. આપણા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કોન્સ્ટિટ્યુશનમાં, બંધારણમાં જે નિયમ છે ભરતી બાબતના, એ ભરતી બાબતના નિયમ લાગુ પડે છે અને દરેક સ્ટેટની અંદર લાગુ પડે છે. અને આ તો સેન્ટ્રલ ગવર્મેન્ટની જાહેરાત છે. રેલવે, ડિપાર્ટમેન્ટ ઓફ રેલવે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનું છે. તો શેડ્યુલ કાસ્ટ એન્ડ શેડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ વિલ ગેટ ધ 5 years એજ ઓફ રિલેક્સેશન. તો એને વિચારી લેવાનું, 20 ના 15 નહીં ગણવાના, 40 ના 45 ગણવાના, બરાબર છે. 20 થી 45 વર્ષની એજ વાળા ભરી શકશે. ઓબીસી વિલ ગેટ ધ 3 years ઓફ એજ રિલેક્સેશન. જ્યારે અધર બેકવર્ડ ક્લાસ છે એને 3 વર્ષનું રિલેક્સેશન મળશે. એસસી એસટી કેન્ડિડેટ હશે તો એને 5 વર્ષનું મળશે. બીજી વસ્તુ કહી દઉં, ઓલ ફિમેલ scheduled caste and scheduled tribe candidate will get the refund of 250 rupees application fees only after appearing in CBT examination. બરાબર છે. તમે એકવાર એક્ઝામ દેશો એટલે જો એપ્લિકેશન ફોર્મની અંદર તમારી બેંક ડિટેલ એ માંગી હશે. તમારા બેંક ડિટેલ, ટાઈપ્સ ઓફ એકાઉન્ટ મીન્સ સેવિંગ એકાઉન્ટ જ હોય મોટા ભાગે. તો તમે કઈ બેંકમાં એકાઉન્ટ છે, સેવિંગ બેંક, સેવિંગ ખાતું છે અને એનો આઈએફએસસી કોડ માંગ્યો હશે. તો તમે અત્યારથી ચેક કરી લેજો. જો ફોર્મ ન ભર્યું હોય તો તમારું જે બેંકમાં એકાઉન્ટ છે, જેનાથી તમે પેમેન્ટ કરવાના છો, એ બેંકનું તમે એમાં લખશો ગૂગલમાં, તમારી જે બ્રાન્ચ હોય, જે બેંક હોય, એટલે એનો આઈએફએસસી કોડ આવશે. તો એ આઈએફએસસી કોડ એમાં ઇન્ક્લુડ કરી દેવાનો, જેથી તમે એક્ઝામ આપશો, બરાબર છે, તો 250 રૂપિયા તમને પાછા મળી જશે. જે 250 રૂપિયા આ છે. અને જનરલ કેન્ડિડેટની વાત કરું છું. જનરલ કેન્ડિડેટને 500 રૂપિયા ફી છે. એસસી એસટી ને ઓબીસી ને 250 રૂપિયા ફી છે. અને ફિમેલ, ઓલ ફિમેલ, એટલે આપણે તો પ્રોફેશનમાં મેજોરિટી ફિમેલ જ હોય છે, તે બધાને 250 રૂપિયા ફી છે. એ 250 તમને પાછી મળવાની છે. વિચારી લેજો, આ તમારી માપવાની આ ટેસ્ટ છે. તમે એમ કહો કે આમાં નથી ભરવું, તમારે એક તો પૈસો કઈ ખર્ચવાનો નથી. જે પૈસા ભરો છો એ એક્ઝામ આપશો એટલે પાછા મળશે, બરાબર છે. તો તમે તમારી જાતને માપો, કઈ જગ્યાએ તમે છો, તમારે હજુ કેટલા નોલેજ, કેટલું રીડિંગ, કેટલું થિંકિંગ અને કેટલી પ્રેક્ટિસની જરૂર છે, બરાબર છે. તો એ વસ્તુ તમે ધ્યાન રાખો. ફોર્મ તો ભરવું જ જોઈએ, એક્ઝામ તો આપવા જવું જ જોઈએ, મારી દ્રષ્ટિએ કહું છું. કારણ કે તમારે તમારા ભવિષ્યનો સવાલ છે, તમારા અસ્તિત્વને, તમારી ઓળખનો સવાલ છે. અને એકવાર સિલેક્ટ થઈ ગયા એટલે આમાં તો પછી બેડો પાર જ છે, બરાબર છે. નાઉ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. આની અંદર કોણ ફોર્મ ભરી શકે? તો કે જીએનએમ ઓર બીએસસી નર્સિંગ ફ્રોમ એ સ્કૂલ ઓર કોલેજ રેકોગ્નાઇઝ બાય આઈએનસી. જો વિચારી લેજો, આઈએનસી, ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ. કારણ કે છેલ્લા 2-3 વર્ષથી એવું થઈ ગયું છે કે ભાઈ સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ રેકોગ્નાઇઝ ઇન્સ્ટિટ્યૂટ હોય તોય તે એ લોકો જીએનએમ બીએસસી ચલાવે છે. પણ આની અંદર રેકોગ્નાઇઝ બાય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ, બરાબર છે. બીજું, સ્ટેટ કાઉન્સિલ રજિસ્ટ્રેશનમાં તમારું રજિસ્ટ્રેશન હોવું જોશે. સ્ટેટ કાઉન્સિલમાં તમારું રજિસ્ટ્રેશન હોવું જોશે. ઓનલી વન એપ્લિકેશન મેડ બાય ધ એપ્લિકેન્ટ. હવે આની અંદર શું કામ મેં આ લખ્યું છે? કારણ કે તમને એમ થાય મેં આરઆરબી અમદાવાદમાં ભર્યું, લાવને આરઆરબી મુંબઈમાં ભરું, લાવને આરઆરબી બિલાસપુરમાં ભરું, લાવને આરઆરબી ચંડીગઢમાં ભરું. નહીં, એવું નથી. એક જ આરઆરબીમાં તમે એક જ વાર એપ્લિકેશન કરશો. જો વધુ વાર કરવા ગયા તો તમારી એપ્લિકેશન રિજેક્ટ થઈ જશે. તો એ વસ્તુ ધ્યાન રાખો. તમે આ એક્ઝામ આપવી જોઈએ ને આપવી જ જોઈએ મારી દ્રષ્ટિએ, જેથી તમને ખ્યાલ આવશે કે તમે અત્યારે ક્યાં છો, તમે અત્યારે ક્યાં ઊભા છો અને તમારે હજુ કેટલું આગળ વધવાનું છે, કેટલું રીડિંગ કરવાનું છે, કેટલું નોલેજ લેવાનું છે. જો ડે બાય ડે પોપ્યુલેશન વધતું જાય છે, નંબર ઓફ એપ્લિકન્ટ્સ વધતા જાય છે, તો દરેક જગ્યાએ સ્પર્ધા તો આવવાની જ છે. અને સ્પર્ધાની અંદર મેરિટમાં આવવું, તો એની માટેનું શું શું હોય, તો એની માટે હું તમામ મિત્રોને કહું છું, સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ, બરાબર છે. વધુમાં વધુ શેર કરો તમારા મિત્રોને અને લાઈક કરો. નાઉ સીબીટી, મેં કીધું હતું ને, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ. જો આની અંદર એક વસ્તુનું યાદ રાખજો, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ દેવા જાઓ ત્યારે કોઈ પણ જાતના ઇલેક્ટ્રોનિક ઉપકરણ, ઇન્ક્લુડિંગ તમારી વોચ, એવી કોઈ પણ જાતના ઇન્ક્લુડિંગ
ઇલેક્ટ્રોનિક વસ્તુ ત્યાં લઈ જવાની નથી, પેન પેન્સિલ લઈ જવાની નથી, કારણ કે ઇટ ઇઝ એ સીબીટી કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે, બરાબર છે. એટલે એવી કોઈ વસ્તુ લઈને જતા નહીં. અને બીજી વસ્તુ કહી દઉં, એસસી એસટી ને ઓબીસી કેન્ડિડેટ તમારે ને તમને એ ફ્રી ઓફ ચાર્જ જે જગ્યાએ છો ત્યાંથી જે જગ્યાએ સેન્ટર હશે એની ટ્રેનની ટિકિટે મફત આપશે. ઈ કોલ લેટર તમારે આવશે, એની અંદર એ જણાવેલું હશે, બરાબર છે. આરઆરબી રિઝર્વ રાઇટ ટુ કન્ડક્ટ એડિશનલ સીબીટી. એટલે આ સીબીટી એક જ હોય છે, પણ એવું નથી. આરઆરબી ને એમ લાગ્યું કે નંબર ઓફ એપ્લિકન્ટ વધુ છે અથવા તો કઈ છે, તો એ બીજી વારે સીબીટી કરી શકે ખરા. સીબીટી વિલ બી 90 મિનિટ્સ ડ્યુરેશન ઓફ 100 ક્વેશ્ચન. જો સૌથી મહત્વની વસ્તુ વિચારવાની છે, 90 મિનિટ ગુજરાતી ભાષામાં કે 1.5 કલાક. 1.5 કલાકમાં 100 ક્વેશ્ચન. તમે વિચાર કરો, ક્વેશ્ચન વાંચવાના, ક્વેશ્ચન સમજવાના, ક્વેશ્ચનના 4 ઓપ્શન છે એ સિલેક્ટ કરવાનો, બરાબર છે, અને પછી ક્લિક એન્ટર કરવાનું. આવા 100 ક્વેશ્ચન એટેન્ડ કરવાના છે. ગુજરાતી ભાષામાં કહું તો 1 ક્વેશ્ચન વિલ બી ગેટ ધ 54 સેકન્ડ. ખાલી 54 સેકન્ડમાં એક ક્વેશ્ચન ઓન એન એવરેજ આવે. આપણે શું કરીએ છીએ, જે ક્વેશ્ચન ન સમજાય ત્યાં અટકી જાય. આનું શું, આનું શું, આનું શું, આ વિચારી લેજો. એક ક્વેશ્ચનની 54 સેકન્ડ મળે, 100 ક્વેશ્ચન. ઘણી વાર એવું થાય, ટાઈમ પૂરો થવા આવે ને તમે ખાલી 50 ક્વેશ્ચન એટેન્ડ કર્યા, બરાબર છે. અને પેપર સ્ટાઇલ, શું પેપરમાં પૂછાવાનું છે. જો ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક્ઝામ હોય તો એની અંદર પ્રિસ્ક્રાઇબ્ડ છે કે ભાઈ આટલા સબ્જેક્ટ, બરાબર છે, અને ગુજરાતીનો પેપર, એક નર્સિંગનો પેપર, એક ગુજરાતીનો પેપર. એવી જ રીતે રેલવેની જે સીબીટી છે 100 માર્ક, એમાંથી 70 માર્ક જે છે પ્રોફેશનલ એબિલિટી, એટલે કે નર્સિંગ રિલેટેડ. નર્સિંગ રિલેટેડ મીન્સ જીએનએમ કે બીએસસી માં તમે જેટલા સબ્જેક્ટ ભણ્યા છો એ બધા જ સબ્જેક્ટ, બરાબર છે. જનરલ અવેરનેસ 10 માર્ક, જનરલ એરિથમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ 10 માર્ક, અને જનરલ સાયન્સ 10 માર્ક, ટોટલ 100 માર્ક, બરાબર છે. 100 માર્કમાંથી 30 માર્ક એવા છે કે જે તમને જનરલ જીકે, હવે તો જીકે નથી બોલાતું, આજના જમાનામાં તો જીએસ જનરલ સ્ટડીઝ એમ બોલાય છે, બરાબર. એ પ્લસ રીઝનિંગ, બરાબર છે, એરિથમેટિક્સ, આ બધી વસ્તુ. જો કોઈ પણ વસ્તુ આવે તો હંમેશા નેગેટિવ માઇન્ડને કાઢો. ઓહો, આ બધું અમને આવડે નહીં, એવી કોઈ વસ્તુ નહીં. જંપલાવો સો દેટ યુ કમ ટુ નો કે કેવું કેવું પૂછાય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની તમામ એક્ઝામની અંદર આ વસ્તુ હોય જ છે, સો દેટ તમને ખ્યાલ આવશે. નાવ સિલેબસ જો તોય તો તમને સબ્જેક્ટ કહી દઉં છું. એનાટોમી ફિઝિયોલોજી, ન્યુટ્રિશન એન્ડ બાયોકેમિસ્ટ્રી, સાયકોલોજી એન્ડ સોશિયોલોજી, માઇક્રોબાયોલોજી, ફાર્મેકોલોજી, પેથોલોજી, જીનેટિક્સ, બરાબર છે. આનુવંશિક કે ને રંગસૂત્રો, ધેટ ઇઝ જીનેટિક્સ. મેડિકલ સર્જિકલ નર્સિંગ, નર્સિંગ ફાઉન્ડેશન એન્ડ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. આ બધામાંથી ક્વેશ્ચન આવી શકે, બરાબર છે. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ, મેન્ટલ હેલ્થ નર્સિંગ, મિડવાઇફરી અને ઓબ્સ્ટેટિક. મિડવાઇફરી અને ઓબ્સ્ટેટિક મીન્સ પ્રેગ્નન્ટ વુમનનું જે કાંઈ ડેવલપમેન્ટ ને આ જે છે એ ઓબ્સ્ટેટિકમાં આવે. નર્સિંગ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સ, મેનેજમેન્ટ ઓફ નર્સિંગ સર્વિસીસ એન્ડ નર્સિંગ એજ્યુકેશન, બરાબર. મેનેજમેન્ટ ઓફ નર્સિંગ સર્વિસીસ તો કેટલી બેડે એક નર્સ હોવા જોઈએ, બરાબર છે. માનો કે તમને પૂછે કે આઈસીસીયુમાં 10 બેડ છે તો દરેક શિફ્ટની અંદર કેટલા સ્ટાફ નર્સ હોવા જોઈએ, તો 1:1 proportion છે આઈસીસીયુમાં. તો ધેટ ઇઝ નર્સિંગ મેનેજમેન્ટ, નર્સિંગ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સ. આ રિસર્ચ છે એ કયા પ્રકારનું છે, આ રિસર્ચ છે એ કયા પ્રકારનું છે, રેન્ડમ સેમ્પલિંગ એટલે શું, આ બધી જે ક્વેશ્ચન છે એ નર્સિંગ રિસર્ચ એન્ડ સ્ટેટિસ્ટિક્સમાં આવે. નર્સિંગ એજ્યુકેશનમાં ટાઈપ્સ ઓફ થિયરી, બરાબર છે. ટાઈપ્સ ઓફ થિયરી, કઈ થિયરી શું છે શું નહીં, એ રીતનું. તો મારી દ્રષ્ટિએ હું એમ નથી કહેતો આમાંથી ક્વેશ્ચન નહીં આવે, પણ મેજોરિટી ક્વેશ્ચન્સ આવવાના જો મને કોઈ કહેતું હોય તો હું પહેલા 2 સબ્જેક્ટને પ્રેફરન્સ આપું, મેડિકલ સર્જિકલ નર્સિંગ અને નર્સિંગ ફાઉન્ડેશન, બરાબર છે. ત્યાર પછી આવે તો મેં સાયકેટ્રી, મેન્ટલ હેલ્થ નર્સિંગ, પીડિયાટ્રિક, ઓબ્સ્ટેટિક ગાયનિક,
બરાબર છે, ઓબ્સ્ટેટ્રિક ગાયનિક એન્ડ કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. મારી દ્રષ્ટિએ આટલા વર્ષના અનુભવને આધારે કહું છું. આવી રીતે પેલામાંથી ન પૂછાય એવું નથી, પણ 70 માર્કમાંથી મેજોરિટી ક્વેશ્ચન એમાંથી આવી શકે એમ હું કહું છું. જો આ મારું મંતવ્ય છે, હા, હું એમ નથી કહેતો કે આમ જ, પણ આ મારું મંતવ્ય છે. ઇટ ઇઝ માય ઓપિનિયન. નાઉ listen one thing. Negative marking 1/3 means 0.33. બહુ જ અગત્યની વાત છે. જ્યારે તમે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવો ને તો નેગેટિવ માર્કિંગ ખાસ ધ્યાન રાખજો. 1/3 માર્ક યાને કે 3 ક્વેશ્ચન તમારા ખોટા પડ્યા એટલે એક જે સાચો પડ્યો છે એનો માર્ક નીકળી જાય. 1 માર્ક 33 શેરી 99. બરાબર છે. હવે માનો કે તમને ખબર છે કે મારા 50 ક્વેશ્ચન તો હું ફર્મ સ્ટ્રોંગ છું. 50 ક્વેશ્ચન એમાં કઈ હચું છે. માનો કે 10 ક્વેશ્ચન એ ખોટા પડ્યા હોય તો 3.33 માર્ક્સ એટલે કે મેરિટની અંદર તમે આવતા હો એમાંથી નીકળી જાવ. એટલે આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. મોક, હવે અગત્યની વાત એ છે, આરઆરબી એ ફેસિલિટી આપેલી છે. Mock or practice test will also be made available on RRB's official website to the candidates to acquire familiar with online examination process. RRB એ mock test એમાં આપેલી છે, તો એ ટેસ્ટ એટેન્ડ કરો, વાંચો. જો તમારા ભવિષ્યનો સવાલ છે મિત્રો, દીકરા દીકરીઓ, તમારા ભવિષ્યનો સવાલ છે, તો મેં તમને પહેલા જ કીધું, હાર નહીં માનતા, હાર બિલકુલ નહીં માનતા. તમારું આ સ્ક્રીનિંગ ટેસ્ટ છે. જો તમે એમ માનતા હો તૈયારી નથી થઈ, ફોર્મ તો ભરો, તમે એક્ઝામ દેવા જાઓ. એક્ઝામનું એટમોસ્ફિયર કેવું હોય, કઈ રીતનું હોય, આ બધી જ વસ્તુ તમને ખ્યાલ આવશે અને તમારા દિમાગમાં આવશે. અને મોક ટેસ્ટ અને પ્રેક્ટિસ ટેસ્ટ તમને ફ્રી ઓફ ચાર્જ મળે છે આરઆરબી ની વેબસાઇટ ઉપર. એને કીધું છે આરઆરબી ની વેબસાઇટ ઉપર મોક અથવા પ્રેક્ટિસ ટેસ્ટ વિલ ઓલ્સો બી મેડ અવેલેબલ છે. તો તમે એ મોક ટેસ્ટ, બરાબર છે, અને એ આરઆરબી ની વેબસાઇટ ને એ તમને જાણવા મળે છે. ઓનલાઈન છો, ડિજિટલ, ધ ડિક્શનરી ઇઝ ઇન યોર હેન્ડ, તમારા હાથમાં જ છે. ગૂગલ ની અંદર સર્ચ આઉટ કરો, એવરીથિંગ વિલ બી યુ અવેલેબલ. આ જે હું કહેતો હતો એ આરઆરબી છે. જેમ કે અમદાવાદ વેસ્ટર્ન રેલવે, મેં તમને કીધું અમદાવાદ વેસ્ટર્ન રેલવેમાં આવે છે. વેસ્ટર્ન રેલવે નો આપણું ગુજરાત મોટા ભાગે વેસ્ટર્ન રેલવેમાં આવે છે. તો એમાં 5 કે 7 જગ્યા છે. તો એ 7 જગ્યા માટે આપણે શું કામ જજુમીએ નહીં, ઝાંસીની રાણી બનો, એકવાર ધ્યેય કરો કે આ કરી જ લેવું છે. ધેન આરઆરબી અજમેર, NW નોર્ધન એન્ડ વેસ્ટર્ન રેલવે, મેં તમને પહેલા જ કીધું હતું, અજમેર. અને જો તમે એમ કહેતા હો, અને વેબસાઇટ એડ્રેસ ખાસ rrbajmer.gov.in, rrbahmedabad.gov.in, બરાબર છે. આ બધી વેબસાઇટ તમારે ધ્યાન રાખવાની છે. જો તમે એમ માનતા હો કે ગુજરાતની નજીકમાં જ મારે રહેવું છે તો અજમેર છે, અમદાવાદ છે અને મુંબઈ છે સેન્ટ્રલ રેલવે, બરાબર છે. તો આરઆરબી 3 છે. હવે 3 માંથી ચોઈસ તમારે કરવાનું છે. મેં તમને પહેલા જ કહી દીધું, આરઆરબી એક જ રહેશે તમારી. એકમાં જ એપ્લિકન્ટ તરીકે એક જ વાર એક આરઆરબી સિલેક્ટ કરી શકશો. પછી તમને એમ થાય કે મુંબઈમાં ભરવું, અમદાવાદમાં ભરવું, અજમેરમાં ભરવું, એવું કરવા જશો તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. બરાબર છે. અને ટૂંક સમયમાં હું તમને કહીશ, ઓનલાઈન તમે જોશો, તમારે ફોટો ઓનલાઈન અપલોડ કરવાનો છે. બરાબર છે. જે 40 KB થી વધુ ન હોય એવો. તો આ બધી જ વસ્તુ ડિટેલથી વાંચો અને ફોર્મ ભરજો. મહેરબાની કરીને કોઈ વસ્તુમાં ઉતાવળ નહીં કરતા. એમાં કોઈ ટાઈમ લિમિટ નથી કે તમે એકવાર એપ્લિકેશન ફોર્મ ખોલો એટલે એવું છે કે 5 મિનિટની અંદર પૂરું કરી દેવાનું. તમારું બેંક, IFSC કોડ, ટાઈપ્સ ઓફ એકાઉન્ટ, બરાબર છે, આ 3 વસ્તુ, તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પૈસા ભરી જ દેવાના. હું તમને એમ જ કહું છું, જ્યારે તમને એ પૈસા પાછા મળે છે, નોટ ઓનલી તો એ પૈસા પાછા મળે છે, તો મફતમાં આટલી વસ્તુ જો તમને મળતી હોય અને તમારો આત્મા જાગૃત ન થતો હોય તો પછી એમાં હું કે દુનિયાની કોઈ પણ વસ્તુ કશું કરી શકે નહીં. પણ શું કામ એવું ન કરીએ? હાર નહીં માનું, હું કરીશ, ટ્રાય કરીશ.
અત્યારે નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ છે, પછી સ્ટાફ નર્સની જાહેરાત આવે છે રેલવેની, બરાબર છે. નોટ ઓનલી રેલવે, કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે તો તમને એમ્સમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં નોટસેટની જે એક્ઝામ આવે છે એમાંય કોમ્પ્યુટર બેઝ હોય છે, બરાબર છે. તો આ વસ્તુનું યાદ રાખજો. અને મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો વધુમાં વધુ તમારા મિત્રોને, અને સબસ્ક્રાઇબ કરો, બરાબર છે. હર હર મહાદેવ હર.